છત્તીસગઢના કોંડાગાંવ અને નારાયણપુર જિલ્લાની સરહદે આવેલા કિલમબરગુમ વિસ્તારના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં પૂર્વ બસ્તર ડિવિઝનના 2 વોન્ટેડ નક્સલવાદી કમાન્ડર માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર 15 એપ્રિલના રોજ થયું હતું, જેમાં સુરક્ષા દળોએ ડીવીસીએમ હલદર અને એસીએમ રામેને મારીને મોટી સફળતા મેળવી હતી. સુરક્ષા દળોએ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને નક્સલીઓ પર કુલ 13 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં હલદર પર 8 લાખ અને રામે પર 5 લાખનું ઇનામ હતું. ત્યારે સુરક્ષા કર્મચારીઓએ એન્કાઉન્ટર સ્થળ પરથી AK-47 રાઇફલ સહિત અન્ય હથિયારો, દારૂગોળો અને નક્સલી સામગ્રી પણ જપ્ત કરી છે. મહત્વનું છે કે કોંડાગાંવ ડીઆરજી અને બસ્તર ફાઇટર્સની સંયુક્ત ટીમે આ કામગીરી હાથ ધરી હતી. આ વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓના અહેવાલો બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને સુરક્ષા દળો વિસ્તારમાં પ્રવેશતાની સાથે જ નક્સલીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યારે જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ બંને નક્સલી કમાન્ડરોને ઠાર માર્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.